આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ એના યુનિટ 2 માં યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એટલે કે તમને ઇંગ્લિશ ગમે છે નહીં કે તો આપણે એ યુનિટમાં એક્ટિવિટી 11 એટલે કે અભ્યાસ 10 નો અભ્યાસ કરી ગયા છે. એક્ટિવિટી 11 એટલે કે અભ્યાસ એનો અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપશે. તો એક્ટિવિટી 11 એમાં જુઓ કે here are the four different સિચ્યુએશન આપેલી છે. તો એમાં આપ્યું છે વર્ક ઇન પેર્સ. રાઇટ anyone dialogue in your notebook. Read it in front of the class. એટલે કે વર્ગમાં પહેલા કામ કરવાનું છે અને ચાર આપણને આપ્યા છે સિચ્યુએશન કે ફર્સ્ટ a dialogue between Vandevi and the bubble tree in the beginning શરૂઆતમાં. બીજું સેકન્ડ dialogue between the people and the bubble tree લોકો અને બબલ ટ્રી વચ્ચેનું છે. થર્ડ dialogue between the gods and the bubble tree બરાબર બકરી અને બબલ ટ્રી વચ્ચે. ચાર a dialogue between Vandevi and the bubble tree in the end એટલે કે આ જે વાર્તાનો પૂરું છે ત્યાં સુધીમાં બતાવું છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 11 માં જુઓ કે એમાં જે પહેલું છે બરાબર કે વનદેવી અને બબલ ટ્રી એ જે બિગિનિંગ એટલે શરૂઆતમાં જે ડાયલોગ બોલે છે એના વિશે છે. તો વિદ્યાર્થી મિત્રો હું વાંચું છું, ધ્યાન આપો. તો એમાં જુઓ એકમાં વનદેવી સેડ ડિયર બબલ why are you so upset? The bubble said I don't like my teeny leaves and long white thorns. બરાબર એ નાના પાંદડા જે છે અને જે કાંટા છે એનું એને અપસેટ હોય છે. વનદેવી સેડ I think you have excellent leaves and thorn to protect yourself. એટલે કે તમે સુંદર કે કાંટા આપ્યા છે એટલે શેના માટે પ્રોટેક્ટ એટલે બચાવવા માટે રક્ષણ માટે બરાબર એવું કહે છે. બબલ સેડ બટ આઈ વોન્ટ ટુ બી ગુડ લુકિંગ એટલે કે એમ કે સારો દેખાવ જોઈતો હોય છે. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ એટલે કે કાંટા કાઢી નાખી અને મને ગોલ્ડન એટલે કે સોનેરી પાંદડા આપો એવું કહે છે. સેકન્ડ થીમ્સ આપી છે તો people say look at this wonderful tree એટલે કે કેટલું સુંદર વૃક્ષ છે. it has golden leaves એટલે કે સોનેરી પાંદડા છે. let us plant them મારે એને તોડવા છે બરાબર. તો બબલ say please don't take away my golden leaves I love them એટલે મારા પાંદડા તોડશો નહીં મને ગમે છે. people said I will sell the golden leaves and buy things for my family એટલે કે જો હું આ સોનેરી પાંદડા વેચી સેલિંગ કરીશ અને મારા કુટુંબ માટે નિર્વાહ માટે હું કંઈક બધી વસ્તુઓ લઈ જઈશ. people said તો બબલ said પ્લીઝ તો મહેરબાની કરીને અડધા નહીં તોડવાનું બંધ કરો પ્લીઝ એવું બોલે છે. તો people said let us take all the leaves and run away એ શું કરે બધા પાંદડા લઈને જતો રહે છે. ત્રીજા નંબરની સિચ્યુએશન થર્ડ એ બકરી અને બબલ ટ્રી વચ્ચે છે. તો જોઈએ ગોડ સેડ વી આર વેરી હંગ્રી અમને ભૂખ લાગી છે. લુક એટ ધ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધીસ ટ્રી આ વૃક્ષને કેટલા સરસ સોફ્ટ કુમળા પાંદડા છે. તો બબલ છે ઓ નો ગોડ સેડ ધ લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી એટલે કે કુણા જે પાંદડા હોય છે બકરીઓને બહુ ભાવે. બકરી હોય ને એ લોકો હંમેશા વનસ્પતિ જ ખાય એમને લીલી વનસ્પતિ બહુ જ ભાવે એ ખાય છે. બબલ છે આઉચ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ બરાબર એને દર્દ થાય છે કારણ કે એના પાંદડા તોડે છે ખાય છે બકરી તો એ ના પાડે છે કે ખાતા નહીં. ગોડ સેડ બટ વી આર હંગ્રી પણ અમે ભૂખ્યા છીએ તો we will eat up all the leaves અમે તો બધા પાંદડા ખાઈશું. તો બબલ સેડ પ્લીઝ લિસન ટુ મી
સાંભળો મને, ડોન્ટ ઈટ માય લીવ્સ, મારા પાંદડા ખાશો નહીં. તો આ સિચ્યુએશન 3 હતી. સિચ્યુએશન 4માં જોઈએ, એમાં જે સ્ટોરીનો એન્ડ છે એના ડાયલોગ છે. તો બબલ સેડ, ઓ વંદેરી પ્લીઝ હેલ્પ મી, વંદેરી મને મદદ કરો. વંદેરી સેડ, વોટ હેપન બબુલ, યુ લુક અનહેપી, તને શું થયું, તારો દેખાવ કેમ આવો થઈ ગયો છે. બબુલ સેડ, આઈ એમ વેરી અનહેપી, બરાબર, એટલે કે હું ખૂબ દુઃખી છું. વંદેરી સેડ, I granted all your wishes, then why are you still not happy? એટલે કે મેં તો તારી બધી ઈચ્છા પૂરી કરી, છતાં પણ તું સુખી એટલે હેપી કેમ, આનંદિત કેમ નથી દેખાતું. તો બબલ છે, આઈ નો આઈ મેડ અ મિસ્ટેક, એટલે કે હું જાણું છું કે મેં ભૂલ કરી છે. વંદરી છે, નાઉ આઈ ગીવ યુ અ લાસ્ટ ચાન્સ, વોટ ડુ યુ વિશ, બરાબર. વંદેરી હવે કહે છે એક જ ચાન્સ છે તારે, શું પૂછવી આમ કે તારી ઈચ્છા વિશ શું છે. તો વંદેરી બબુલ છે, આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ડ્રીમ, બરાબર, એટલે કે હું જે હતો એ મને રિયલમાં મારું સ્વરૂપ આપો. તો વંદેરી છે, વોટ ડુ યુ મીન, એટલે કે તું શું જાણ કે એમ કાંઈ કે આશ્ચર્ય થાય ને. તો બબુલ છે, આઈ વોન્ટ માય ટીની લીવ્સ એન્ડ હોર્સ બેક, બરાબર, એટલે કે જે મારા નાના પાંદડા હતા એ અને કાંટા મને પાછા આપો માંગે છે. વંદરી છે, આર યુ શ્યોર, ચોક્કસ. તો બબુલ છે, યસ આઈ એમ, હા, આઈ વિલ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, એટલે કે હું ખુશ થઈશ અને મારે એ તેઓને પાછા મેળવવા છે. તો વંદેરી છે, એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. એક્ટિવિટી 12. હવે એક્ટિવિટી 12 માં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 12. તો એક્ટિવિટી 12 માં શું છે કે વર્કિંગ ગ્રુપમાં કરવાનું, સમૂહ પર કામ કરવાનું છે. પ્રિપેર ડાયલોગ્સ ઓન ધ ગિવન સિચ્યુએશન બાય યુઝિંગ ધ પોઈન્ટ્સ, બરાબર, પોઈન્ટ્સ આપ્યા છે અને એ કરવાનું છે. તો પોઈન્ટ્સમાં જુઓ, સિચ્યુએશન 1 એ ગોઈંગ ફોર અ મૂવી, એટલે કે મૂવી જોવા જવાનું છે. તો પોઈન્ટ આપ્યા છે, નેમ ઓફ ધ મૂવી, ટાઈમ, સિનેમા, ટિકિટ, સિલેક્શન. ઓકે, તો એમાં જુઓ દરેક વિદ્યાર્થી એમાં ધ્યાન આપો. તો પોઈન્ટ આપ્યા છે તો કોઈ પણ નામ લખી શકો છો. તો નિલય છે, વોટ આર યુ ડુઈંગ ધીસ સન્ડે, આ રવિવારે શું કરે છે. તો મોહી છે, આઈ એમ ગોઈંગ ફોર અ મૂવી, મારી મૂવી જોવાની એટલે કે ફિલ્મ જોવાની ઈચ્છા છે. નિલય છે, વિચ વન, કઈ, બરાબર. તો મોહિત છે, કિક. નિલય છે, વિચ થિયેટર વિલ યુ ગો ટુ, કયા સિનેમા છે હોલ ત્યાં ગાડિયા છે. તો મોહિત છે, નટરાજ, બરાબર, સિનેમાનું નામ છે અને સિનેમા હોલનું નામ છે. તો નિલય છે, વોટ ટાઈમ, ટાઈમ શું છે. તો મોહિત છે, થર્ડ શો, ત્રીજો શો, બરાબર. નિલય છે, હેવ યુ બુક ધ ટિકિટ્સ, બરાબર, એટલે કે જે ટિકિટ છે એને બુક કરાવી છે એમ. મોહિત છે, નો નોટ યet, હજુ સુધી તો નહીં. આઈ વિલ ડુ ઇટ નાઉ, હું અત્યારે કરાવવા જઈશ. વિલ યુ કેમ, તું આવીશ, બરાબર, વિલ યુ કમ, તું આવીશ. તો નિલય છે, યસ યસ શ્યોર, ચોક્કસ આવીશ. તો મોહિત છે, વેરી ગુડ, ધેન આઈ વિલ બુક યોર ટિકિટ ઓલ્સો, હું તારી પણ બુક જે ટિકિટ પણ લઈશ. સિચ્યુએશન નંબર 2 આપી છે, પરચેસિંગ અ ન્યૂ મોબાઈલ, નવો મોબાઈલ ખરીદવાનો છે. બધા ખુશ થઈ ગયા ને. ચલો, તો એમાં જોઈએ તો રીમા છે, આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ, બરાબર. તો મોબાઈલના પોઈન્ટ આપી દીધા છે કે કંપની ઓફ ધ મોબાઈલ, ટાઈપ ઓફ મોબાઈલ, બજેટ, ફંક્શનના કલર. ઓકે, તો રીમા છે, આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ, એટલે કે નવો મોબાઈલ લેવો છે. તો નીતિન છે, નાઇસ, હેવ યુ સિલેક્ટેડ અ મોબાઈલ, બરાબર. તો એને કહે છે કે સરસ, પણ તે સિલેક્ટ કર્યો છે કયો મોબાઈલ લેવો છે, બરાબર, શું કયું મોડેલ લેવું છે. તો રીમા છે, નો આઈ હેવ નોટ, નથી કર્યું. આઈ ડોન્ટ નો વિચ વન ટુ બાય, મારે કયો ખરીદવો છે ખબર નથી. નીતિન છે, નો પ્રોબ્લેમ, આઈ વિલ હેલ્પ યુ, કઈ વાંધો નહીં, હું મદદ કરીશ. રીમા છે, ગુડ આઈડિયા, ઓકે સરસ. તો
by a Samsung. Student I બરાબર. તો જુઓ એ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કર્યો છે. ક્વેશ્ચન ટેગ મેં પહેલા સમજાવ્યું કે નકાર અને હકારમાં જવાબ આપવાનું એ પણ મેં શીખવ્યું છે. તો એમાં આપ્યું છે ને should not I બરાબર. should છે પોઝિટિવ હોય તો જવાબ નકાર આવે બરાબર. તો નીતિન said yes you must buy a smartphone બરાબર. હા પણ કેવો સ્માર્ટફોન ખરીદવો જ છે. રીમા said I agree with you પણ સહમત છું. તો નીતિન said what is your budget તારું બજેટ કેટલું છે મની. ઓકે તો રીમા said around ₹25,000 બરાબર. 25,000 રૂપિયાનું બજેટ છે. નીતિન said very good સરસ you can buy good mobile in that budget બરાબર. તો સારો મોબાઈલ આવી જશે બજેટમાં. રીમા said what function are available in such phones બરાબર. કે પણ એના ફંક્શન પણ એ પ્રમાણે અવેલેબલ હશે. તો નીતિન said oh there are some common function in all smartphone બરાબર. એટલે કહે છે કે દરેક ફોનમાં અમુક ફંક્શન કેવા હોય છે સરખા હોય છે. તો રીમા said nice સરસ. નીતિન said which color do you like તને કયો કલર ગમશે મોબાઈલનો. તો રીમા said I like black color હું કાળો કલર પસંદ કરું છું. નીતિન said excellent let's go to a shop and see the mobile આપણે દુકાને જઈએ મોબાઈલની અને ત્યાં જોઈએ. તો રીમા said perfect બરાબર એમ કરે છે. તો આ પ્રમાણે આપણને એક્ટિવિટી 12 પૂરી થઈ. હવે સિચ્યુએશન 1 અને 2 આપેલું છે. હવે એક્ટિવિટી નંબર જુઓ. એક્ટિવિટી 12 છે એમાં સિચ્યુએશન 1 2 3 જોઈ. હવે એક્ટિવિટી 13 માં આકૃતિ જુઓ. એમાં શું છે મેક અ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ્સ ઓર ટ્રીઝ બરાબર આપેલા છે એન્ડ કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ વિથ their photographs. Put your information in the given table. ટેબલ આપ્યું છે આમાં જે જગ્યા આપી છે એમાં એના વિશે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જુઓ પિક્ચર ઓફ ધ પ્લાન્ટ ઓફ એટલે આપણને પિક્ચર આપેલા છે. નીચે જુઓ નેમ ઓફ ધ પ્લાન્ટ ઓફ ટ્રી એટલે કે આપણને જે છોડ અથવા વૃક્ષ આપ્યું છે એનું નામ છે. નીચે કલર આપ્યો છે. પછી એનું જે ફ્રૂટ ફળ થાય છે એ કયું છે સાઇઝ લખી છે અને મેડિકલ યુઝ લખ્યો છે અને અધર યુઝીસ બરાબર. એ સિવાય બીજા પણ ઉપયોગો થતા હોય છે. તો એ વિશે કરવાનું છે. તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો મેંગો ટ્રી છે. શું છે મેંગો ટ્રી. તો આ મેંગો ટ્રી વિશે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો એ મેંગો ટ્રી છે બરાબર. તો એ મેંગો ટ્રી પછી એના વિશે લખ્યું છે ગ્રીન મેંગો મીડિયમ. તો એ પછી આવે છે તુલસી. શું આવે છે તુલસી. તો જે તુલસી છે એ દરેકના ઘરે જોવા મળે છે. તુલસી પ્લાન્ટ છે એટલે છોડ કહેવાય. શું કહેવાય છોડ કહેવાય. તો આ જે છોડ છે એ ગ્રીન કલરનો હોય છે. કેવો ગ્રીન કલરનો હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો એ આપણે નેમ ઓફ ધ ફ્રૂટ એના કોઈ ફળ હોતા નથી. માંજર આવે છે બરાબર પણ ફ્રૂટ હોતા નથી. બીજું કે એના પાંદડા કેવા હોય છે નાના સ્મોલ. કેવા સ્મોલ એટલે કે નાના હોય છે. બીજું કે એ મેડિકલી પ્રોટેક્શન લખો એનો ઉપયોગ ક્યાં થાય છે તો પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શન બરાબર. ઇન્ફેક્શન એટલે કે આનાથી ઇન્ફેક્શન લાગતું નથી. બીજો છે સ્કિન ડિસીઝ બરાબર. એટલે કે ચામડીના જે રોગો હોય છે એમાં એનો ઉપયોગ થાય છે. સ્કિન ડિસીઝ ઓકે. હવે નેક્સ્ટ છે લઈશું આંબલા ટ્રી બરાબર. આંબલા ટ્રી આંબલાનું ઝાડ. એનું તો દરેકને ખબર હશે એ કેવા રંગનું હોય છે ગ્રીન કલરનું હોય છે. બીજું એ સિવાય નેક્સ્ટ એ એના ફળનું નામ શું છે આંબલા. આપણે જેને આંબલા કહીએ છીએ એ. પછી એનો ઉપયોગ શું કહેવાય એના પાંદડા કેવા હોય છે મીડિયમ સાઈઝના હોય છે. કેવા મીડિયમ. હવે એનો ઉપયોગ બરાબર મેડિકલમાં ક્યાં થાય છે
સારું ટોનિક છે. આમળા ખાવાની યાદો સારી રહે છે. હવે અધર, તો અધરમાં શું છે કે ટુ મેક પિકલ્સ, બરાબર. તો અધરમાં ટુ મેક પિકલ્સ એટલે કે અથાણું પણ બને છે, મુરબ્બો પણ બને છે, પિકલ્સ. અને તુલસીમાં અધર ઉપયોગ શું છે, બરાબર. તો ટી, ચા પણ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા યુનિટ 2 પૂરો કરી. હવે યુનિટ નંબર 3 જોઈએ. તો એમાં જો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 3, એનું નામ પણ જોરદાર છે વિદ્યાર્થી મિત્રો. આ ઓ આઉચ શું છે, ટ્રી. આ પછી ઓ પછી આઉચ. ઓકે, આઉચ. આ યુનિટનું નામ છે. હવે વિદ્યાર્થી મિત્રો, નામ ઉપરથી થોડો અંદાજ આવી જતો હશે કે આ ઓ આઉચ આ આપણે કહેવા કરતા હોઈએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જો એક્ટિવિટી 1 આપી છે, તો એ એક્ટિવિટી જે 1 છે એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને એની જે ઇન્સ્ટ્રક્શન વાંચી લો. એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ, બરાબર. તો પોએમ જોઈએ. તો when everybody last short hair, બરાબર, એટલે જેને ટૂંકા વાળ છે. તો the rebel lets his hair grow long, બરાબર. એટલે કે એ શું કરે છે, એના વાળ વધવા દે છે. when everybody take during the lesson, એટલે કે જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે. the rebel doesn't say a word, એટલે કે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી. when nobody talks during the lesson, જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી. the rebel creates a disturbance, એટલે કે ધાંધલ મચાવે છે. when everybody wears a uniform, એટલે જ્યારે સૌ ગણવેશ પહેરે છે. the rebel dresses in fantastic clothes, બરાબર, એટલે વિચિત્ર કપડાં પહેરે છે. when everybody is praising the sun, એટલે કે જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે. the rebel remarks on the need of rain, એટલે બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. when everybody goes to the meeting, જ્યારે સૌ મીટિંગ એટલે સભાખંડમાં જાય છે. the rebel stays at home and reads a book, જે બળવાખોર શું કરે છે, ઘરે રહીને પુસ્તક વાંચે છે. the rebel says no thank you, ના આભાર કહે છે. it is very good that we have rebels, બરાબર, એ હોય છે એ ખૂબ સારું છે. તો you may not find it very good to be one, એટલે કે તેમને પોતાને બનવું ખૂબ સારું લાગે નહીં. તો આ બધી આપણને શું બતાવે છે કે રેબલ છે એ બળવાખોર તરીકે દર્શાવે છે, અને જે એન્જોય કરે છે, એક્ટિવિટી કરે છે, બરાબર, એના વિશે લખ્યું છે. હવે એક્ટિવિટી નંબર 2, એક્ટિવિટી નંબર જુઓ, એક્ટિવિટી 1 થઈ ગઈ. હવે એક્ટિવિટી 2 માં જુઓ, જો એક્ટિવિટી 2 છે એમાં પિક્ચર આપ્યું છે અને રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. આપણે એ ડાયલોગ સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો વાંચો, ધ્યાન આપો. તો એમાં જુઓ, મધર સેડ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી-શર્ટ, બરાબર, એટલે કે આ તારું નવું ટી-શર્ટ છે. રમેશ સેડ ધેટ્સ નાઇસ થેન્ક યુ, એટલે સરસ છે, આભાર માને છે. મધર સેડ આર યુ હેપી, એટલે કે તું ખુશ છે ને. તો રમેશ સેડ યસ આઈ એમ ખુશ છું. સેકન્ડ જુઓ, અજય સેડ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, એટલે તું ગિરનાર ચડી શકે છે. તો વિજય સેડ યસ આઈ કેન, હા હું ચડી શકું. અજય છે આર યુ કોન્ફિડન્ટ, એટલે કે તને આત્મવિશ્વાસ છે.
તો વિજય છે યસ આઈ એમ, મને આત્મવિશ્વાસ છે મને, બરાબર. થર્ડ પિક્ચર, ફાધર છે નેહા વેર આર યુ, બરાબર. નેહા તું ક્યાં છે? નેહા છે આઈ એમ હિયર, પાપા હું અહીંયા છું. ફાધર છે ધીસ ઇઝ યોર રિઝલ્ટ, આ તારું પરિણામ છે. તો નેહા છે આઈ કાન્ટ બિલીવ ધીસ, એમ કે હું માની શકતી નથી. તો નેહા ફાધર છે વાય, એટલે કે કેમ? તો નેહા છે આઈ એક્સપેક્ટેડ લેસ માર્ક્સ, એટલે કે જે મેં ધાર્યા તેના કરતાં ઓછા, મને ઓછા ગુણની અપેક્ષા હતી, એમ કે જે મેં ધાર્યું હતું એના એ ઓછા ગુણ હતા. હવે નંબર 4, સલીમ સેડ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ, બરાબર. જોસેફ તે પેલી પિક્ચર જોઈ, તે ફિલ્મ જોયું, બરાબર. જોસેફ સેડ યસ આઈ હેવ, હા મેં જોઈ છે. ઓકે. જોસેફ સેડ આઈ વોઝ બોર્ડ, હું કંટાળી ગયો. તો સલીમ સેડ વાય, કેમ? તો જોસેફ સેડ there were many scenes of fighting, બરાબર. એમાં લડાઈના દ્રશ્યો હતા. સલીમ સેડ ઇટ ઇઝ યોર વ્યૂ, એ તારો મત છે, તને એવું લાગ્યું, બાકી કંઈનું કંઈ રીઝન હોય. એક્ટિવિટી નંબર 3 જુઓ. એક્ટિવિટી 3 માં તમે જુઓ પિક્ચર આપેલા છે, બરાબર. 9 પિક્ચર્સ છે, એમાં જુઓ તો એ પિક્ચર્સમાં તમારે લખવાનું છે. તો પહેલું છે એ કેવું છે? હસતું બતાવ્યું છે, એટલે કે હેપી. શું છે? પહેલું છે હેપી છે. પછી એની બાજુમાં જુઓ શું છે? કોલ્ડ, ઠંડુ. શું છે? ઠંડુ છે. અને ત્રીજું છે એ ગિલ્ટી, બરાબર. ગિલ્ટી દુઃખ થાય ને, બરાબર. ગિલ્ટી દુઃખ થાય ત્યારે બતાવે. હવે સેકન્ડ રોમાં જુઓ. સેકન્ડ રોમાં પહેલું છે તો સેટિસ્ફાઈડ, બરાબર. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષકારક છે. પછી એની બાજુમાં જુઓ બોર્ડ. બોર્ડ થઈ જાય ને, કંટાળો આવે એટલે બોર્ડ થઈ ગયું. હવે ત્રીજું છે એની પાસે સરપ્રાઈઝ, આશ્ચર્ય થઈએ ને આપણે, કોઈ એકદમ કંઈક આપે ખબર જ ના હોય ને આપણે સરપ્રાઈઝ આપીએ, સરપ્રાઈઝ આપીએ આપણે એ. ત્રીજી લાઈનમાં જુઓ, એમાં છે ત્રીજી લાઈન, થર્ડ લાઈનમાં લોનલી. શું છે? લોનલી એટલે આમ વિચાર કરતો થઈ જાય છે. પછી કોન્ફિડન્ટ, બરાબર. ત્રીજામાં બીજું છે કોન્ફિડન્ટ, વિશ્વાસુ. અને લાસ્ટ છે સેડ, એટલે કે દુઃખી બતાવ્યો પિક્ચર, બરાબર. તો આ બધા જે બતાવવામાં આવ્યા છે, બરાબર, આપણને, તો એક સ્માઇલી, આપણે નહીં કહેતા સ્માઇલી, બરાબર. આ જે સ્માઇલી છે એ પરથી આપણે ઘણીવાર લાંબુ કહી ન શકીએ, પણ આ રીતે સ્માઇલી દર્શાવીને બતાવી શકીએ છીએ. મોબાઈલમાં હોય છે સ્માઇલીના એટલા બધા પીક આપેલા છે, તમે જોતા હશો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી 4 માં જુઓ તો આ જે એક્ટિવિટી 4 છે એમાં વિદ્યાર્થી મિત્રો વર્ક ઇન એક્ટિવિટી 4 માં શું છે કે વર્ક ઇન પેર, read and understand the dialogue, enact the dialogue in the class from other dialogue with the help of the words given in the bracket. એટલે જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે, બરાબર, એ વિશે સમજવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે ડાયલોગ જે આપ્યા છે એક્ટિવિટી 4 માં, બરાબર, એ તમારે સમજવાના છે, ધ્યાન આપો. હવે અહીંયા જુઓ, ફર્સ્ટ છે રશ્મિ સે ગુડ આફ્ટરનૂન આંટી, બરાબર. એટલે એ જે રશ્મિ છે એ એમને ગુડ આફ્ટરનૂન કરે છે, કે એમ કે ગુડ આફ્ટરનૂન, તું ક્યાં જઈ રહી છે, બરાબર. તો રાધાબેન સેડ ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ, એટલે તું ક્યાં જઈ રહી છે. રશ્મિ સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજાર જઈ રહી છું. તો રાધાબેન સેડ વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી, એટલે મારા માટે થોડી ખાંડ લેતી આવીશ એમ, બરાબર. તો રશ્મિ સેડ વાય નોટ, કેમ નહીં, હાઉ મચ આંટી, હાઉ મચ, બરાબર. ખાંડને આપણે ગણીએ છીએ, નથી ગણતા, આપણે એનો જથ્થો બતાવીએ
કેમ નહીં, કેટલી લાવો માસી એમ પૂછે છે. તો રમીલાબેન રાધાબેન છે 2 kgs પ્લીઝ, 2 કિલો લાવજો. તો રશ્મિ છે શ્યોર શિયો, હા બરાબર ચોક્કસ આવજો. સેકન્ડ હેતા સેડ વોટ વેર આર યુ ગોઈંગ, બરાબર. હેતા સેડ કહે છે કે ક્યાં જઈ રહ્યા છો. સોનલ છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, બજાર જઈ રહી છે. હેતા છે વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી, મારા માટે થોડું દૂધ લાવશો. તો સોનલ છે યસ હાઉ મચ, કેટલું, કારણ કે દૂધને આપણે ગણીએ છીએ નથી ગણી શકતા, એને આપણે જથ્થામાં બતાવીએ છીએ. પણ ખાંડ કેવો હતો, ઘન પદાર્થ હતો, બરાબર. સોલિડ એન્ડ મિલ્ક છે એ લિક્વિડ છે, બરાબર. તો પૂછે છે કેટલું, તો 2 હેતા છે 2 લીટર્સ પ્લીઝ, 2 લીટર લાવવાનું કહે છે. સોનલ છે શ્યોર ભાઈ ચોક્કસ લાવી બરાબર આવજો. સેકન્ડ મિહિર છે વેર આર યુ ગોઈંગ, બરાબર ક્યાં જઈ રહ્યા છો. તો સિરીઝ છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, ક્યાં જાય છે માર્કેટ, કારણ કે બધું બજારમાં અવેલેબલ હોય છે. ફોર મિહિર છે વિલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી, મારા માટે થોડી મીઠાઈ લાવજો, મીઠાઈ ખાવાનો પદાર્થ છે. તો સિરીઝ છે શ્યોર વિથ સ્વીટ, કઈ મીઠાઈ જોઈએ છે. તો મિહિર છે કાજુ કતરી પ્લીઝ, બરાબર એ તો બધાને ભાવે છે. સિરીઝ છે હાઉ મચ, પણ કેટલી, બરાબર કારણ કે એક બે તો ગણીને આપે નહીં, એ પણ જથ્થામાં લેવાનું છે, બરાબર. તો હાઉ મચ કેટલું. મિહિર છે 1 kg પ્લીઝ, ઓ ભાઈ ઓકે ભાઈ, બરાબર. હવે થર્ડ રાજ છે વેર આર યુ ગોઈંગ, ક્યાં જઈ રહ્યા છો. અનુ છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાજ છે વિલ યુ બ્રિંગ સમ ટી ફોર મી, ચા લાવવાની છે, બરાબર. તો અનુ છે વાય નોટ, હાઉ મચ કેટલી, તો 1 kg. તો ગીતા છે વેર આર યુ ગોઈંગ, આઈ એમ ગોઈંગ ટુ ધ Mita said, I am going to the market. Gita said, will you bring some vegetables for me? થોડી શાકભાજી મારા માટે લેતા આવજો ને, બરાબર. તો યસ what do you want, બરાબર કઈ જોઈએ છે. તો ગીતા છે I want 50 grams brinjals and 1 kg potatoes, 500 ગ્રામ રીંગણ અને 1 કિલો બટેટા જોઈએ છે. શ્યોર ભાઈ. નીતા said 5 where are you going, ક્યાં જઈ રહ્યા છો. કોમલ said I am going to the market, જઈ રહ્યા છે. નીતા said will you bring some ghee for me, ઘી મંગાવે છે, બરાબર. પછી કોમલ બેન પૂછે છે યસ હાઉ મચ, હા પણ કેટલું, બરાબર. તો નીતા said 1 kg please, 1 કિલો ઘી, બરાબર. તો કોમલ said okay see you, okay. 6 હર્ષ said where are you going, ક્યાં જઈ રહ્યા છો, બરાબર. મોહન said I am going to the market, બજાર જઈ રહ્યા છે. તો હર્ષ said will you bring some wheat for me, બરાબર ઘઉં લાવવાના છે, wheat ઘઉં, ઓકે. તો મોહન said okay how much, કેટલા. તો હર્ષ said 3 kg please, 3 કિલો, બરાબર. મોહન said yes sure bye. બીજ સેકન્ડ જો હવે આપણે આ જે એક્ટિવિટી બધી જોઈ, બરાબર. તો એ એક્ટિવિટીમાં તમે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ જે એક્ટિવિટી 4માં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું, બરાબર. તો ઘઉં સુધી બધા મંગાવે છે. તો આ બધી એક્ટિવિટીને આપણે આ રીતે દર્શાવી. હવે બીજું listen and understand the dialogue from new dialogue with the help of the verb given a bracket, બરાબર. આપણને જીન્સ શર્ટ સલવાર કમીઝ પંજાબી ડ્રેસ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જોઈએ ટી શર્ટ, બરાબર. પહેલા જીન્સ છે તો જીન્સમાં જોઈએ તો એમાં જુઓ પહેલું છે રુચિર છે મમ્મી લો વોટ એન અરેન્જમેન્ટ. માલાબેન છે એટલે કે જુઓ કેવી રીતની આમ મેનેજમેન્ટ એટલે ગોઠવણ કરી છે. તો યસ ડિયર વી જાય તો રુચિર છે ધ બ્લેક વન, બરાબર.
કે કાળો જોઈએ. માલાબેન said why? તો રુચિ said it is a perfect match for my jeans. એટલે મારા જીન્સ સાથે મેચિંગ થઈ જાય છે અને અનુરૂપ છે. માલાબેન said nice choice. સરસ એમ કે સારી પસંદગી છે. રુચિ said thank you. આભાર માને છે. હવે નેક્સ્ટ જોઈએ કે to Ketan said Mona this is a good shop. બરાબર તો good shop. Mona said yes Ketan which shirt do you like? તને કયું શર્ટ ગમશે? તો Ketan said the white one. Mona said why? તો Ketan said it's my favorite color. એનો ફેવરેટ કલર વ્હાઇટ છે એટલે ગમે છે. Mona said good choice. સારી પસંદગી છે અને Ketan said thank you. થર્ડ જોઈએ આશા said મમ્મી look at an arrangement. સરસ ગોઠવણ છે. નીલાબેન said yes dear which સલવાર કમીઝ do you like? તને કઈ સલવાર કમીઝ ગમશે? તો આશા said the red one. મને લાલ કલર જોશે. નીલાબેન said why? તો આશા said it's a perfect match with my new necklace. મારા નેકલેસમાં મેચ થઈ જાય છે. નીલાબેન said it's a beautiful. સરસ લાગે છે, સુંદર છે. બરાબર. આશા said thank you. next સોનલ said Monal look this is a big shop. આ મોટી દુકાન છે. Monal said yes dear which Punjabi dress do you like? તને કયો પંજાબી ડ્રેસ ગમે છે? તો સોનલ said સોનલ said that yellow one. પીળો કલર ગમે છે. Monal said why? કેમ? સોનલ said it has nice embroidery on it. like everything એની પરથી એમ્બ્રોઇડરી વર્ક કર્યું છે એ સુંદર લાગે છે. તો Monal said yes it is beautiful. સુંદર છે. તો સોનલ said thank you. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે જીન્સ શર્ટ સલવાર કમીઝ પંજાબી ડ્રેસ વિશે આપણે હવે રોટી ગુલાબજાંબુ પીઝા મેંગો એના વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો રોટીમાં જુઓ કે આપણને રોટી ગુલાબજાંબુ મેંગો વગેરે. તો એમાં જુઓ કે yes say hi Jatin ready for the eating competition. એટલે કે જે કોમ્પિટિશન સ્પર્ધા છે ખાવાની તે તૈયાર છે? તો જતીન said yes ready. બરાબર. yes said what will you eat? શું ખાશે? જતીન said I will eat રોટી. હું રોટી ખાઈશ. yes how many rotis can you eat? તું કેટલી રોટલી ખાઈશ? તો જતીન said 6. yes said I can't believe it. are you confident? એટલે કે હું માની શકતો નથી. તને વિશ્વાસ છે? જતીન said yes I am confident. મને વિશ્વાસ છે. સેકન્ડ ભરત hi નેહા ready for the eating competition. તો નેહા said yes I am. તૈયાર છીએ. તો ભરત said what will you eat? કોણ શું ખાશે? તમે શું ખાશો? તો નેહા said I will eat ગુલાબજાંબુ ખાઈશ. ભરત said how many ગુલાબજાંબુ can you eat? કે કેટલા ખાઈ શકીશ? તો નેહા said 12. ભરત said what are you sure? શું ખરેખર? એમ કે ખાઈશ ચોક્કસ છે? તો નેહા said yes I am sure. ચોક્કસ હું ખાઈશ. દીપક said hi Lalu ready for the eating competition. એટલે કે ખાવાની જે સ્પર્ધા છે એમાં તૈયાર છે? તો Lalu said yes ready I am ready. okay. દીપક said what will you eat? બરાબર. તું શું ખાઈશ? તો Lalu said I will eat pizzas. okay. દીપક said how many pizzas can you eat? બરાબર. તો Lalu said 3 પિઝા ખાઈશ. દીપક said I can't believe it. હું માની શકતો નથી. are you sure? તો yes I am sure. next Vinit said hi Amit ready for the eating competition. બરાબર. ખાવાની સ્પર્ધા છે એમાં તૈયાર છે? તો Amit said yes I am ready. હું તૈયાર છું. Vinit said what will you eat? શું ખાઈશ? Amit said I will eat mangoes. હું કેરી ખાઈશ. તો Vinit said how many mangoes can you eat? તું કેટલી ખાઈશ? તો Amit said 10. તો Vinit said I can't believe it. are you confident? તને વિશ્વાસ છે? તો yes Vinit said yes I am confident. મને વિશ્વાસ છે. લાસ્ટ Saurabh said hi ready
ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન, બરાબર, કે સ્પર્ધા માટે જમવાની જે ખાવાની સ્પર્ધા છે તૈયાર છે. તો અનીશ સેડ, અરે અંશ સેડ યસ આઈ એમ, હું તૈયાર છું. તો સૌરભ સેડ વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ, બરાબર. અંશ સેડ આઈ વિલ ઈટ બનાનાસ, હું કેળા ખાઈશ. સૌરભ સેડ હાઉ મેની બનાના કેન યુ ઈટ, તું કેટલા કેળા ખાઈશ. તો અંશ સેડ 9 કેળા ખાશે. તો સૌરભ સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ, હું માની શકતો નથી. આર યુ કોન્ફિડન્ટ, તને વિશ્વાસ છે. તો અંશ સેડ યસ આઈ એમ કોન્ફિડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ જોઈએ પ્રોવિઝન શોપમાં જોઈએ કે પ્રોવિઝન શોપમાં શું છે. શુગર, બિસ્કિટ, ટી, વીટ, ચોકલેટ્સ, કંપાસ બોક્સ છે. તો એ જોઈએ પ્રોવિઝન શોપમાં. તો પ્રોવિઝન શોપમાં જુઓ, આશા સેડ એક્સક્યુઝ મી, માફ કરો. શોપકીપર સેડ યસ લિટલ પ્રેટી ડોલી, વોટ કેન આઈ ડુ ફોર યુ, બરાબર, કે નાની ઢીંગલી જેવી લાગે છે, હું તારા માટે શું કરી શકું. તો આશા સેડ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ, એટલે કે મારા મમ્મીએ, બરાબર, મારા ડ્રેસ માટે લાલ બટન માંગ્યા છે, જોઈએ છે. તો શોપકીપર સેડ હાઉ મેની બટન ડઝ યોર મધર વોન્ટ, એટલે કે તારી મમ્મીને કેટલા બટન જોઈએ છે. તો આશા સેડ સી વોન્ટ્સ 1 ડઝન, એટલે કે 1 ડઝન જોઈએ છે. તો શોપકીપર સેડ હિયર યુ આર, આ રહ્યા. તો આશા સેડ થેન્ક યુ, આભાર માને છે અને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4 થી નેક્સ્ટ ટાઈમ જોઈશું.